ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે। તો ભરતનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા। પીઆઈને પોલીસ હેડક્વાર્ટર ખાતે લીવ રિઝર્વમાં મુકાયા છે। પંચનામામાં બેદરકારી અને આરોપી સાથે કુણું વલણ ભારે પડ્યું। આખરે સસ્પેન્ડ થયા છે કોન્સ્ટેબલ। હેડ કોન્સ્ટેબલ અશોક રાજેન્દ્રભાઈ ઉલવાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પીઆઈ ઠાકોરને લીવ રિઝર્વમાં મૂકી દેવાયા હતા। તો આ કાર્યવાહી છે તે કરાઈ છે। ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પીઆઈને પોલીસ હેડક્વાર્ટર ખાતે લીવ રિઝર્વમાં મુકાયા હતા। તો બીજી તરફ પંચનામામાં બેદરકારી અને આરોપી સાથે કુણું વલણ ભારે પડ્યું છે। હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે। અશોક રાજેન્દ્ર ઉલવાને સસ્પેન્ડ કરવાની કામગીરી કરવામાં આવી છે। તો પીઆઈ ઠાકોરને લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા હતા। આખરે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી થઈ છે। ભાવનગરના ભરતનગરમાં પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે। પીઆઈને પોલીસ હેડક્વાર્ટર ખાતે લીવ રિઝર્વમાં મુકાયા હતા। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાયા છે। જી, ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। શું છે સમગ્ર મામલો? જી સ્મિતા, આ જે કિસ્સો છે, એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારે પીઆઈને લીવ રિઝર્વ પર મૂકવામાં આવ્યા છે। સમગ્ર જે આદેશ આપવાનું કારણ એ છે કે ભાવનગર શહેરના તળાજા રોડ વિસ્તારમાં રહેતા નિલેશ અભયસિંહસિંહ મોરી જે સીઆરસી છે અને ભાવનગરના કાતના મંદિર પાસે તેમને કસ્તુરબા સોસાયટીમાં પોતાની લાઇબ્રેરી ચાલે છે અને આ હોસ્ટેલ બંધ કરવાની ધમકી આપવામાં આવી હતી। આ જે હોસ્ટેલ બંધ કરવાની ધમકી આપી તેની આજુબાજુમાં રહેતા શખ્સ હતા અને કેટલા શખ્સ દ્વારા લાઇબ્રેરી ખાતે જઈને શિક્ષકને ઢોલ તાપટ કરીને માર મારવામાં આવ્યો હતો અને ધમકી આપવામાં આવી હતી। જે અંગે શિક્ષકે કહેવાય કે ભરતનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। જે ફરિયાદને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી અને પોલીસ કોન્સ્ટેબલ અશોક રાજેન્દ્ર ઉલવા જેમને આરોપીને ઝડપી પડ્યા હતા, પરંતુ આરોપીને ઝડપીને તેમની સાથે કુણું વલણ દાખવ્યું હતું, જેની કહી શકાય કે જાણ એસપીને થતા ડોક્ટર હર્ષદ પટેલે તાત્કાલિક આજે પોલીસ કોન્સ્ટેબલ છે રાજેન્દ્ર અશોક ઉલવા તેમને સસ્પેન્ડ કર્યા હતા। તેમજ પીઆઈ ઠાકોરને હાલ હેડક્વાર્ટર ખાતે લીવ રિઝર્વ પર મૂકવામાં આવ્યા છે। જી સ્મિતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।